નમસ્તે મિત્રો, કોવિડ-19 ના સમયમાં ધોરણ 1 અને 2 ના બાળકોને તમારે ઘરે બેઠા જો કોઈ શીખવવું હોય કે વાલીઓ માટે અત્યારે પડકારજનક છે કે બાળકોને કેવી રીતે ભણાવવું, તો એના માટે અમે એક શૈક્ષણિક કીટ બનાવી છે જે તમે વસ્તુ અહીંયા જોઈ શકો છો. તો એ કીટનો ઉપયોગ તમે ઘરે બેઠા કેવી રીતે તમારા બાળકોને શીખવામાં મદદરૂપ થઈ શકે તો એ તમે અહીંયા જોઈ શકશો. તો હું તમને એક એક વસ્તુ છે એનો કેવી રીતે ઉપયોગ કરવો તે અહીંયા બતાવી રહી છું. સૌથી પહેલા અહીંયા તમને દેખાય છે કે એક મણકા માળા છે. તો એની અંદર છે 0 થી લઈને 100 સુધીની મણકા માળા અહીંયા અમે બનાવેલી છે. તો આનો શું શું ઉપયોગ થાય છે તો કે એક તો એ કે આની અંદર છે એ બાળક કાઉન્ટ કરી શકે છે 1 2 3 4 5 6 7 8 9 10. તો આવી રીતે આપણે છે એ બાળકોને 1 થી 100 સુધીના કાઉન્ટ કરવા માટે આપણે આ મણકા માળા ઉપયોગી બને છે. એ સિવાય આનો બીજો એ પણ ઉપયોગ છે કે અહીંયા અમે તમે જોઈ શકો છો કે અહીંયા અમે આ જુદા જુદા આકારના કાર્ડ બનાવેલા છે, ત્રિકોણ, ગોળ, ચોરસ, ષષ્ટકોણ અને લંબચોરસ. તો આ કાર્ડનો ઉપયોગ પણ તમે આમાં કરી શકો છો. તો કેવી રીતે તો કે સૌથી પહેલા છે એ આપણે બાળકોને આડા અંકો શીખવવા છે. તો આપણે છે અહીંયા માર્કર પણ તમને આપવામાં આવશે. તો તમે છે એની અંદર લખો છો કે 22. તો આ અહીંયા છે 22 કેવી રીતે બનશે તો એ બાળક અહીંયા જાતે જ લગાવશે. તો આપણે બનાવીએ કે 22 કેવી રીતે તો કે 10 10 ને 10 20 20 21 ને 22. તો પછી અહીંયા છે એ બાળક આ કાર્ડ લગાવી દેશે. તો આ રીતે 1 થી 100 સુધીના કોઈ પણ અંકો છે એ તમે બાળકોની પ્રેક્ટિસ માટે અહીંયા આવી રીતે આ કાર્ડનો ઉપયોગ કરી શકો છો. હવે આ કાર્ડની વિશેષતા એ છે કે તમે એક વખત એની ઉપર અંક લખી દીધો તો ફરીવાર તમે આવી રીતે સાફ કરી અને ફરીવાર આ કાર્ડનો ઉપયોગ કરી શકો છો. તો આ કાર્ડ છે વારંવાર તમે આનો ઉપયોગ કરી શકો છો. બીજું છે કે મણકા માળાની અંદર તમે છે એ સરવાળા પણ બાળકોને સરળતાથી કરાવી શકો છો. તો એમાં પણ તમારે આ બે કાર્ડનો ઉપયોગ કરવાનો છે. જેમ કે અહીંયા આપણે કીધું કે 4 વત્તા 5. તો આવી રીતે કાર્ડમાં બંને અંકો લખેલા છે. તો બાળક સૌથી પહેલા છે એ 4 નું કાર્ડ લે છે તો અહીંયા 4 મણકામાં એ લગાવશે. તો 1 2 3 ને 4. ફરીવાર એ ગણશે તો કેટલા છે તો કે 5. તો 1 2 3 4 ને 5. તો અહીંયા છે એ બાળક આ 5 નું કાર્ડ લગાવી દેશે. હવે આપણે એમને સરવાળો કરાવવાનો છે. તો બાળક છે એ આપણે આગળનું કાર્ડ લઈ લેશું અને આ બધા મણકા ભેગા કરીશું કે કેટલા થયા તો કે 1 2 3 4 5 6 7 8 ને 9. તો આ કાર્ડની અંદર બાળક 9 લખશે અને આવી રીતે સરવાળો કરી શકશે. આવી રીતે આ મણકા માળાની અંદર છે કે આપણે ગુણાકાર પણ કરાવી શકીએ છીએ. જેમ કે હું તમને કહું કે આપણે 2 નો ઘડિયો લઈએ તો 2 2 ને 2 4 2 2 4 2 3 6 2 4 8 2 5 10 2 6 12 2 7 14. તો આવી રીતે 1 થી લઈને 10 સુધીના ઘડિયા આપણે છે આ મણકા માળાની અંદર કરાવી શકીએ. આ સિવાય આની અંદર બાદબાકી છે, પછી ગુણાકાર છે, તો એ પણ બાળકોને આપણે આની અંદર કરાવી શકીએ છીએ. તો આ મણકા માળાની છે એ આ વિશેષતા છે કે આની અંદર તમે 5 થી 6 જેવી એક્ટિવિટી છે એ બાળકોને કરાવી શકીએ છીએ. એના પછી અહીંયા તમે જોઈ શકો છો કે તમે કોડી લીધી છે, પછી લખોટી લીધી છે. તો આ પણ આપણે બાળકો છે એ રમવામાં આનો ઉપયોગ કરતા હોય છે. તો આનો ઉપયોગ પણ છે એ આપણે સરવાળા, બાદબાકી કે કાઉન્ટ કરવામાં કરી શકીએ છીએ. તો આ પણ અમે કીટમાં સામેલ કરી. જેમ કે અહીંયા તમને છે એ 2 બાઉલ આપવામાં આવ્યા છે. તો આ 2 બાઉલ છે તો એની અંદર અથવા તો તમે તમારા બાળકને એવી રીતે પણ આમાં એક્ટિવિટી કરાવી શકો કે એમના મમ્મીએ બાઉલ લીધું કે એમણે પોતે બાઉલ લીધું. તો એની અંદર છે એ આપણે બાળકને કહીએ છીએ કે આની અંદર પેલા 5 કોડી નાખો. તો આની અંદર છે એ બાળક 5 કોડી નાખે છે 1 2 3 4 5. પછી વાલી પાસે લખોટી છે, મમ્મી પાસે, તો મમ્મીને કહે છે કે ભાઈ એ 6 લખોટી નાખે. તો આની અંદર 6 લખોટી નાખે 1 2 3 4 5 અને 6. તો કે હવે બંનેની છે એ ભેગી કરી દો. તો આની અંદર આપણે એક બાઉલમાં ભેગી કરી દીધી. અને હવે પછી આપણે બાળકને કરવા માટે આપીએ છીએ. તો બાળક છે એ આ બધી લખોટી અને કોડી છે એને બંનેને ભેગી કરીને ફરીવાર ગણશે 1 2 3 4 5 6 7 8 9 10 11. તો આવી રીતે એમનો જવાબ 11 આવે. તો આવી રીતે બાળકોને છે એ આપણે એમને કાઉન્ટ કરવામાં અથવા તો એમને સરવાળા કરવામાં, એવી જ રીતે આપણે બાદબાકી કરવામાં પણ આનો ઉપયોગ કરી શકીએ. જેમ કે અહીંયા બંને મિક્સ છે
તો આની અંદર 5 કોડી છે અને 6 લખોટી છે. તો હું હવે એમ કહું છું કે અહીંયા કુલ 11 વસ્તુઓ છે, તો એમાંથી આપણે 6 લખોટી લઈ લઈએ તો આપણી પાસે કેટલી કોડી વધશે? તો આમાંથી છે એ બાળક 6 લખોટી લઈ લેશે. તો કે 1 2 3 4 5 અને 6. તો હવે આપણી પાસે કેટલી કોડી વધે છે? તો બાળક સરળતાથી કહી શકશે કે અહીંયા મારી પાસે 1 2 3 4 ને 5 કોડી વધે છે. તો આવી રીતે આમાંથી સરવાળા, બાદબાકી અને આપણે કાઉન્ટ છે એ બાળકોને કરાવી શકીએ છીએ. આ લખોટી અને કોડી સિવાય કાઉન્ટ અને બાદબાકી, સરવાળા, બાદબાકી કરવા માટે અહીંયા મણકાનો પણ ઉપયોગ કરેલો છે અને અહીંયા તમે જોવો છો કે કલરિંગ પથ્થરનો પણ ઉપયોગ કરેલો છે, જેથી બાળક એકને એક વસ્તુથી છે કંટાળી ન જાય અને આ 4 વસ્તુથી અલગ અલગ રીતે છે એ કાઉન્ટ કરી શકે અને છે એ સરવાળા અને બાદબાકી એ પણ કરી શકે. પથ્થરની વિશેષતા એ પણ છે કે અત્યારે આપણે જોઈએ છે કે પેટર્ન બનાવવા માટે, તો આનો ઉપયોગ છે એ બાળકો પેટર્ન બનાવવા માટે પણ કરી શકે છે. જેમ કે અહીંયા આપણે કીધું કે પહેલા 2 સફેદ પથ્થર લ્યો, પછી 3 છે એ લાલ પથ્થર મૂકો. તો હવે આગળ આપણે બાળકને કહીએ કે ભાઈ હવે કેવા કલરના પથ્થર આવશે? તો કે 2 આવશે અને સફેદ કલરના આવશે. તો અહીંયા મૂક્યા સફેદ કલર. પછી ફરીવાર છે એ 3 લાલ કલરના. તો એવી રીતે આની અંદર છે એ પેટર્ન પણ બાળક પાસે આપણે કરાવી શકીએ છીએ. એ પછી અહીંયા તમને જોવા મળે છે કે અહીંયા છે એ આવી રીતે પોલિથીનની બેગ્સ આપેલી છે. તો આ બેગ્સની વિશેષતા એ છે કે આ માત્ર પોલિથીનની કોથળી છે પણ એના ઉપર આવી રીતે અંકો લખેલા છે. તો આની ઉપર લખેલા છે કે 10. તો બાળકે છે એ કાઉન્ટ કરી અને આની અંદર છે એ 10 કોડી કે લખોટી છે એ આપણે એને આમાં ભરાવડાવવાની છે. એવી રીતે અહીંયા 10 20 30 40 50 60 70 અને 100 સુધીની છે એ આવી પોલિથીનની કોથળી આપેલી છે કે જેનો ઉપયોગ છે એ આ કાઉન્ટ કરીને એમાં ભરવા માટે થઈ શકે. એવી જ રીતે અહીંયા 1 થી 10 સુધીના અંકોની પણ એવી પોલિથીનની કોથળી આપેલી છે કે જેની અંદર છે એ બાળકો છે કાઉન્ટ કરી અને વસ્તુઓ છે અંદર ગણીને મૂકી શકે. એ પછી અહીંયા તમને જોવા મળે છે ડોટ્સ કાર્ડ. તો કે આનો ઉપયોગ શું થાય છે? તો કે એક તો બાળક છે એને કાઉન્ટ કરી શકે છે. તો કે આની અંદર છે એ 1 2 7 8 9 એવી રીતે 1 થી લઈ અને 9 સુધીના અહીંયા ડોટ્સ કાર્ડ આપેલા છે. તો કે આની અંદર એક તો એ પણ થાય છે કે આપણે બાળક પાસે ગણાવી શકીએ 1 2 3 4 5 અને 6. તો કે કેટલા થયા? તો કે આ કેટલા છે? 6. તો પછી બાળક છે એ જાતે જ કાર્ડ પાછળ છે એ અહીંયા 6 લખે છે. આવી જ રીતે આપણે બધા જ ડોટ્સ કાર્ડ છે અને આવી રીતે પાછળ આપણે લખાવી શકીએ છીએ. તો એક તો એ કાઉન્ટ કરતા શીખે છે, બીજું એ છે કે આમાં પણ આપણે સરવાળા અને બાદબાકી કરાવી શકીએ છીએ. તો કે કેવી રીતે? તો કે 2 કાર્ડ લીધા, એક 6 વાળું લીધું અને 3 વાળું લીધું. તો હવે બાળક એક સાથે ગણે છે કે કેટલા થાય? 1 2 3 4 5 6 7 8 ને 9. તો કેટલા થયા ડોટ્સ? તો કે 9. હવે તમારે છે એ આવી રીતે આમાં સરવાળો પણ કરાવી શકીએ. એ સિવાય આનું એ પણ છે કે આમાં આપણે બાદબાકી પણ કરાવી શકીએ. તો કે કેવી રીતે? તો કે અહીંયા 6 છે તો હવે 6 માંથી છે આપણે કેટલા કાઢવાના છે? તો કે 4 બાદ કરી નાખો તો કેટલા વધશે? તો આ 4 ઉપર છે આપણે ચોકડી લગાવવાની. તો હવે આપણી પાસે કેટલા વધશે? તો કે 2. તો આવી રીતે આની અંદર છે એ બાદબાકી પણ આપણે બાળક પાસે કરાવી શકીએ છીએ. પછી તમે જોઈ શકો છો કે અહીંયા છે એ અંક કાર્ડ આવા બનાવેલા છે. તો આની અંદર છે એ આપણે 2 અંકની કોઈ પણ સંખ્યા એટલે કે 0 થી લઈને 99 સુધીની સંખ્યા છે એ તમે આ કાર્ડથી બનાવી શકો છો. તો એ કેવી રીતે હું તમને અહીંયા બતાવું છું. તો કે અહીંયા છે એ મારે બનાવવા છે 12. તો અહીંયા છે હું એક 10 નું કાર્ડ લઈશ અને અહીંયા છે એ 2 નું કાર્ડ લઈશ. તો આવી રીતે કેમ કે 10 અને 2 12. તો આવી રીતે 10 ને 2 12. તો આવી રીતે બાળક છે એ 12 બનાવી શકશે. તો આવી રીતે કોઈ પણ સંખ્યા તમે 0 થી લઈ અને 99 સુધીની સંખ્યા છે એ આ કાર્ડની અંદર તમે બનાવી શકો છો. અને બાળકોને બીજું એ પણ છે કે એકમ દશક 100 ની સમજ છે એ પણ બાળકોને આપણે આમાં આપી શકીએ છીએ. કેમ કે જ્યારે આપણે એકડે પગડે 12 શીખવીએ છીએ ત્યારે એ સમજ એને રહી જાય છે. તો આપણે જ્યારે 10 ને 2 12 એવી રીતે શીખવીએ છીએ તો પછી બાળકને એ પણ એકમ અને દશકની સમજ પણ મળી જાય છે. તો આવી રીતે તમે આ કાર્ડનો ઉપયોગ કરી જેમ કે 10 થી લઈને 90 સુધી. હવે હું કહું છું કે ભાઈ આમાં 55 બનાવો તો મારે એક 90 નું કાર્ડ લેવાનું છે અને 90 ને 5. તો 90 અને 5 55. તો આવી રીતે કોઈ પણ સંખ્યા છે એ બાળકો આમાં બનાવી શકે છે અને તમે વાલી તરીકે પણ એને આમાંથી સરળતાથી એમને આ વસ્તુ સમજાવી શકો છો.
ત્યાર પછી અહીંયા આપણને જોઈએ છે કે એક ગ્રીડ આપેલી છે, તો આ ગ્રીડ છે એ ખાલી છે, તો આની અંદર છે એ જે માર્કર છે એનો ઉપયોગ કરી અને આની અંદર તમે છે એ ગણિત માટેની એક્ટિવિટી કરાવી શકો. તો કેવી રીતે? તો કે તમે જોવો છો કે 1 થી 5 ની ગ્રીડ છે, એટલે કે 5 ખાના છે, 1 2 3 4 ને 5. તો 1 થી 5 સુધીના અંકો આપણે શીખવા હોય તો આપણે આની અંદર લાઈનમાં લખી દઈએ 1 2 3 4 અને 5. તો બાળકો છે આવી રીતે લાઈનમાં આપણે શીખવા હોય તો ત્યારે આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. એ સિવાય આપણે એમ થાય કે ભાઈ હવે મારે ખૂટતા અંકો શીખવા છે, તો અહીંયાથી આપણે 2 અને 4 હટાવી દઈએ છીએ, તો આ ખૂટતા અંકો થઈ ગયા. તો પછી બાળકને આપણે આપી શકીએ છીએ તો અહીંયા કયો અંક ખૂટે છે, તો બાળકો અહીંયા છે એ પોતે જાતે 2 અને 4. તો આવી રીતે આના ખૂટતા અંકો આપણે શીખવી શકીએ છીએ. આ સિવાય બીજું આપણે જોઈએ કે આમાં ચડતો ક્રમ ને ઉતરતો ક્રમ શીખવી શકીએ છીએ. જેમ કે આ છે એ આપણે 1 2 3 4 5. તો આપણે છે આવી રીતે આની 2 ગ્રીડ આપેલી છે, તો એકની અંદર છે એ ચડતો ક્રમ અને એકની અંદર આપણે ઉતરતો ક્રમ ગોઠવી શકીએ છીએ. તો અહીંયાથી છે એ 5 4 3 2 અને 1. તો આવી રીતે ચડતા ઉતરતા ક્રમ માટે પણ આપણને આ ઉપયોગી થાય છે. જેવી રીતે 1 થી 5 ની ગ્રીડ છે એવી જ રીતે અહીંયા 1 થી 10 ની પણ ગ્રીડ છે, તો આમાં પણ તમે એવી જ રીતે એને શીખવી શકો છો. 1 થી 10 અંકો એ જે છે એ ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ 1 થી 10 સુધીનો, અને એ સિવાય પણ છે કે ખૂટતા અંકો જે 1 થી 10 સુધીના છે, તો એની 10 10 ની પણ અહીંયા છે એ 2 ગ્રીડ આપેલી છે. તો તમે એ રીતે અહીંયા 20 સુધીનો આનો ઉપયોગ કરી શકો છો. તો આ ગ્રીડનો ઉપયોગ જે મેં તમને બતાવ્યો. એ પછી અહીંયા છે એક કે આપણે જોઈએ છે કે પાસા જે જુદી જુદી રમતો રમવા માટે આપણને ઉપયોગી થાય છે. તો અહીંયા પણ તમને છે એ 2 ગુજરાતી અંકોમાં લખેલા પાસા મળે છે અને 2 પાસા છે એ અંગ્રેજી અંકોમાં પણ લખેલા પાસા મળે છે. અને એ સિવાય એ પણ છે કે 2 ડોટ્સ પાસા પણ અહીંયા મળે છે કે જે આપણે સાપસીડી રમવા માટે આનો ઉપયોગ કરીએ છીએ. તો આ પાસાનું એ છે કે એક તો આપણે અંકો છે એ શીખવા માટે પણ આનો ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે એક રમત આપણે રમીએ છીએ બાળકો સાથે કે આવી રીતે, તો કે કેટલા આવ્યા, તો કે 6 આવ્યા. પછી છે એ બીજા વ્યક્તિ એનો વારો લે છે, તો એ ફરી વાર નાખશે, તો કે કેટલા આવ્યા, તો કે 5 આવ્યા. તો આવી રીતે બાળકો છે આવી રીતે અંક છે એનું જ્ઞાન આમાંથી મેળવે છે. હવે જ્યારે હું 2 પાસા ભેગા કરું છું ત્યારે આની અંદર હું સરવાળો પણ કરાવી શકું છું. કેવી રીતે? તો ક્યાં? તો પાસામાં ઉપર શું પડે, તો કે 4 અને 3. તો 4 વત્તા 3 કેટલા થશે, તો કે 4 5 6 અને 7. તો આનો જવાબ થશે 7. તો આવી રીતે છે એ 2 બાળકો વારાફરતી વારો લઈ અને આ પાસાની રમત પણ રમી શકે છે. આ સિવાય તમારે બાદબાકી કરાવી હોય તો આવી રીતે આપણે પાસા લાવીએ તો કે કેટલા છે, તો કે 6 અને 4. તો મોટી સંખ્યા કઈ છે, તો કે 6. તો 6 માંથી આપણે છે એ 4 બાદ કરો તો કેટલા બચશે આપણી પાસે 2. તો આવી રીતે આપણે પાસામાંથી આ રમત પણ રમાડી શકીએ છીએ. એ સિવાય આ પાસામાંથી આપણે છે એ નાની સંખ્યા અને મોટી સંખ્યા પણ શીખવી શકીએ છીએ. જેમ કે 6 અને 3, તો એમાંથી નાના કોણ, તો કે 3 અને મોટા કોણ, તો કે 6. તો આવી રીતે નાની મોટી સંખ્યા, સરવાળા, બાદબાકી અને અંકોનું જ્ઞાન છે એ બાળકોને આપણે માત્ર 2 પાસાથી આપી શકીએ છીએ. અને બાળકો છે એની રીતે જુદી જુદી એક્ટિવિટીથી છે એ મેથ્સ અથવા ગણિતનું છે એ આવી રીતે શિક્ષણ મેળવી શકે છે. એ પછી અહીંયા તમે જોઈ શકો છો કે એક સ્ટ્રો છે અને એક ગુલકીની સળીઓ છે, જેને અમે છે એ સ્ટીક કહીએ છીએ અને આ સ્ટ્રો છે. તો આ બંનેનો ઉપયોગ એ છે કે આપણે જે 10-10 ના જૂથ કરાવવા માટે છે એ આનો ઉપયોગ કરી શકીએ છીએ. બંને વસ્તુનો જુદી જુદી આપવાનો મતલબ એ છે કે બાળક છે એકને એક વસ્તુથી કંટાળી ન જાય અને એને રસ રહે. તો આ સ્ટ્રો છે એની અંદર 10-10 ના જૂથ બનાવી અને બાળકોને આપણે આ ગણાવી શકીએ છીએ કે જ્યારે 10 ને 11 કે એવી રીતે એને ગણવાનું આવે તો ત્યારે છે એ આપણે આ સ્ટ્રોનો ઉપયોગ એમની પાસે કરાવી શકીએ છીએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો આ 10 મારી સળીઓ થઈ ગઈ. તો પછી અહીંયા તમને રબર બેન્ડ પણ આપવામાં આવે છે. તો આવી રીતે 10 સળીઓ છે એ તમે આવી રીતે રબર કરાવશો અને પછી તમે 10, તો કે 10 ને 1 11. તો આવી રીતે 10 ને 1 11 એવી રીતે તમે 12 13 14 એવી રીતે બાળકોને 10 પછીનું આગળનું જ્ઞાન આપી શકીએ. જ્યારે 20 થઈ જાય ત્યારે આવા 2 જૂથ છે એ થઈ જશે. તો આવી જ રીતે આ છે એ ગુલ્ફીની સળીઓ છે, તો એનું પણ તમે એવી રીતે કાઉન્ટ કરાવી શકો છો અને 10-10 ના જૂથ પછી પણ આગળનું કાઉન્ટ કરાવી શકો છો. તો આવી રીતે આનો છે એ તમે અહીંયા જુદી જુદી રીતે ઉપયોગ કરી શકો છો. હવે આજે આપણે વસ્તુઓ જોઈ તો એ બધી વસ્તુઓ એવી હતી કે જે ગણિત શીખવામાં ઉપયોગી બને, પણ એ સિવાય ભાષા શીખવા માટે પણ અમે થોડું
થોડી એવું મટીરિયલ પણ છે કે જેની અંદર બાળકો છે એ ભાષા પણ શીખી શકે. તો એના માટે છે અહીંયા જોઈ શકો છો કે તમે આવી રીતે કાર્ડ આપેલા છે જેની અંદર સરળ શબ્દો છે અને થોડા કહીએ ને અલગ અને બાળકો છે એ વધારે આગળ શીખી શકે તેવા શબ્દો પણ અહીંયા આપેલા છે. તો આવી રીતે છે એ આ લેમિનેટેડ કાર્ડ છે, તો આનો ઉપયોગ પણ તમે જુદી જુદી રીતે કરી શકો છો. આ સિવાય એની વિશેષતા એ છે કે અમે પાછળ પણ આવી રીતે ખાલું આપેલું છે. તો આ ખાલું આપવાનો એટલું જ કે આની અંદર જુદા જુદા શબ્દો છે તમે બાળકોને લખાવી શકો છો, જેમ કે નમ, ગમ. તો આવી રીતે બાળકો છે એ આની અંદર શબ્દો લખી શકે છે અને પછી આને સાફ કરી અને વારંવાર આનો ઉપયોગ કરી શકાય છે. હવે અહીંયા જે શબ્દો આપ્યા છે એની અંદર એક એ પણ કેમ થઈ શકે કે કોઈ બાળકને આપણે કહીએ કે આમાં જેટલા ન છે એ તું મને બતાવ, તો આવી રીતે ન ઉપર બાળકો છે એ રાઉન્ડ કરશે અને જેટલા ન છે આની અંદર એ તમને બતાવશે. પછી આપણે કહીએ કે ભાઈ આમાં જેટલા દ છે એના ઉપર તું ચોકડી માર, તો બાળક દ જેટલા હશે ત્યાં આની ઉપર ચોકડી લગાવશે. તો એવી રીતે આવી રીતે આની અંદર જેટલા અક્ષરો છે મૂળાક્ષરો તો એની સમજ છે એ બાળકો મેળવી શકશે. આ સિવાય તમે એવી રીતે પણ કહી શકો કે ભાઈ આની અંદર છે સ વાળા શબ્દો છે એને અલગ પાડી અને તમે અહીંયા લખો, તો જેમ કે સર, રસ. તો આવા શબ્દો આની અંદર છે તો એ બાળક જાતે ગોતી અને અહીંયા લખશે. તો એમને લખવાની પણ પ્રેક્ટિસ પડશે અને સાથે સાથે મૂળાક્ષરોની પણ સમજ મળશે. તો આવી રીતે આનો છે તમે વાલી તરીકે આવી રીતે બાળકોને છે એ શીખવામાં ઉપયોગી થઈ શકે. એ સિવાય આમાં પણ એ જ ઉપયોગ છે અને આને પણ એવી જ રીતે તમે જુદી જુદી પણ આની અંદર થોડાક છે ક્ષ વાળા, જ્ઞ વાળા એવા બધા શબ્દો છે એ આમાં આપેલા છે, જેથી બાળક સરળ પણ શીખે અને થોડું કઠિન આપણે કહીએ તો એવું પણ આમાંથી શીખી શકે. એ સિવાય અહીંયા છે અમે ખાલી ગ્રીડ આપેલી છે, તો એની અંદર તમે છે 1 થી 100 સુધીના અંકો લખાવી શકો છો, નવા શબ્દો લખાવી શકો છો, પ્રાણીઓના નામ, પક્ષીઓના નામ, ફૂલના નામ, ફળના નામ, એ બધું આની અંદર બાળકો છે એ લખી શકે છે. અને મેં તમને આગળ કહ્યું તેમ કે આની અંદર જે લખો છો તેને ફરીવાર તમે ભૂસી અને વારંવાર ઉપયોગ કરી શકો. જેમ કે મોર લખ્યું તો મોર ફરીવાર ભૂસાઈ તો ફરીવાર એની અંદર શબ્દો લખી શકે. તો આ બંને બાજુ આવી તમને ખાલી ગ્રીડ 1 મળી જાય છે. એ પછી અહીંયા છે બાળકોને માત્ર ભણવું ના થાય એના માટે અહીંયા ગેમ પણ મૂકવામાં આવી છે, જેનું નામ અમે રાખ્યું છે શાળાથી ઘર. તો અહીંયા છે એ બાળક કોઈ પણ એક કુકરું રાખ્યું છે આવી રીતે, જેટલા બાળકોને આમાં રમવું હોય તેટલા બાળકો છે એ આ રમત રમી શકે છે. અને મેં તમને આગળ પેલા બતાવ્યું હતું કે આપણે ડોટ્સ પાસો કે આ જે આપણે સાપસીડી રમીએ છીએ એવા પાસા અહીંયા તમને એવા 2 પાસા આપવામાં આવે છે. તો આની અંદર છે એ બાળક આવી રીતે એક એની કુકરી રાખે છે, અહીંયાથી શરૂ કરે છે શાળાથી, કેમ કે શાળાથી એને ઘરે જવું છે. તો અહીંયા છે એક કુકરીથી શરૂ રાખે છે અને અહીંયા એક પાસાથી એ અંક પાડે છે. તો કે કેટલા આવે તો કે 5. તો 5 આવે તો અહીંયાથી મારે ચાલવાનું શરૂ કરવાનું છે, 1 2 3 4 ને 5. તો આની અંદર બધી ક્રિયાઓ લખેલી છે. તો અહીંયા તો કે મારે શું આવ્યું, કૂદવું. તો બાળકને અહીંયા આવ્યું કે કૂદવું, તો એ એના જગ્યાએ ઊભો થઈ અને કૂદશે. ફરી વાર એને વારો લીધો તો કે 3 આવ્યા, તો અહીંયા કૂદવું ઉપર હતો ત્યાંથી આગળ જશે 1 2 ને 3. તો અહીંયા લખેલું છે તાળી પાડો, તો બાળક છે એ તાળી પાડશે. તો આવી રીતે આખી ગેમ અહીંયા ઘર સુધી પહોંચશે ત્યાં સુધીમાં એને પૂરી થશે. અને આની અંદર જુદી જુદી ક્રિયાઓ લખેલી જેમ કે રમવું, હસવું, વાંચવું, ઉભા થાવ, રડવું, જમવું, દોડવું, કૂદવું, બેસવું, ગાવું. તો આવી બધી ક્રિયાઓ છે. વાળ ઓળાવો, તમારે નખ કાપો, નાવાની કરો, લાડુ ખાવ, તો આવી બધી જુદી જુદી ક્રિયાઓ આપેલી છે. તો બાળકોને ક્રિયા કરવાની આમાંથી ટેવ પડે છે અને એને સમજ થાય છે કે આ બધી ક્રિયાઓ છે. તો આવી રીતે એક રમત પણ અહીંયા મૂકેલી છે. હવે અહીંયા આપણે જોઈએ કે 1 થી 100 સુધીના ઇંગ્લિશમાં પણ અહીંયા અંકો છે અને બીજું એક છે કે 1 થી 100 સુધીના અહીંયા ગુજરાતીમાં પણ અંકો છે. તમને એમ થાય છે કે મારા બાળકને ગુજરાતીની સાથે સાથે અંગ્રેજી પણ આવડવું જોઈએ, તો અહીંયા એની પણ અહીંયા ગ્રેડ તમને આપેલી છે કે જેનો છે એ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે અહીંયા જે ગુજરાતીમાં છે એમાં આપણે થોડીક તો એ જ વસ્તુ તમે ઇંગ્લિશમાં પણ કરી શકો છો. તો આપણે જોઈએ કે બાળકોને છે એ 1 થી 100 સુધીની તમે કાઉન્ટ તો કરાવી શકો છો, એ પછી લખવા માટે પણ આનો ઉપયોગ થાય છે. તો એના પછી આપણે કહીએ ભાઈ 43 ક્યાં છે તું મને બતાવ, તો એ 43 પણ અહીંયા બતાવી શકીએ. પછી આપણે કહીએ 77 ક્યાં છે, તો એ 77 આવી રીતે અહીંયાથી બતાવી શકીએ. એ પછી આપણે આની ઉપર છે એ આવી રીતે પથ્થર મૂકીને પણ રમત કરાવી શકીએ. જેમ કે પપ્પાએ છે એ લાલ કલરના પથ્થર લીધા અને બાળકે છે એ સફેદ કલરના પથ્થર લીધા. તો અહીંયા છે એ
પપ્પા કહે છે કે ભાઈ ચાલો હું અત્યારે છું એ તમે અત્યારે 36 ઉપર જાઓ, તો બાળક છે એ 36 ઉપર. પછી બાળક કોઈ અંક કહે છે કે ભાઈ પપ્પા તમે છે એ 61 ઉપર જાઓ, તો પપ્પા પાસે લાલ કલર છે તો એ જાય છે 61 ઉપર. તો આવી રીતે જેટલા પણ તમે પથ્થર લીધા હોય તો એ પૂરા કરી અને ગેમ છે એ આવી રીતે આની ઉપર રમી શકો છો. એ સિવાય આનો એક ઉપયોગ એ પણ છે કે આ ગ્રીડથી છે એ આપણે જોઈએ કે ઘણી વખત છે એ બાળકોને સીધી રીતે કૂદકા મારવાનું ને એવું આવતું હોય છે. તો એ છે આપણે જેમ કે 2 નો કૂદકો લગાવવાનો હોય તો અહીંયા 2 છે ત્યાંથી 2 નો કૂદકો લગાવવાનો છે. તો કે 2, 4, 6, 8, 10 જે આપણે કહીએ છીએ ને કે 2 કી સંખ્યાઓ અથવા તો 2 નો ઘડિયો અથવા તો 2 ના કૂદકા, તો આવી રીતે આનું છે એ આપણે કૂદકા મારવામાં પણ આવી રીતે આનો ઉપયોગ કરી શકીએ છીએ. એ સિવાય છે આપણે ઘડીઓ પણ આમાં બનાવી શકીએ છીએ. 10 પછી 2, 2 ને 6 12 પછી છે 14. તો આવી રીતે 1 થી 10 સુધીના ઘડિયા પણ આપણે આની અંદર બાળકોને છે એ કરાવી શકીએ છીએ. તો આની અંદર 1 થી 100 માં આપણે ઘણી બધી એવી એક્ટિવિટી છે કે જે બાળકોને આમાં જુદી જુદી રીતે કરાવી શકીએ. એ પછી અહીંયા છે એમને જાતે અંદર છે અમે અમુક છે હોમ એક્ટિવિટી પણ અહીંયા તમને જોવા મળે છે. તો અહીંયા હોમ એક્ટિવિટી એટલા માટે કે બાળક માત્ર છે એ પોતાની જાતે પણ કંઈક કરી શકે છે. તો એની અંદર આ પૂરા પેજ આપવામાં આવે છે. તો કે એમને ફળના ચિત્ર દોરવા હોય, ફૂલના ચિત્ર દોરવા હોય, અથવા તો કોઈ પણ છે એને કંઈક લખાણ કરવું હોય, અથવા તો એને કંઈક નવું આવડી ગયું તો એને પણ આમાં લખવું હોય, તો એટલા માટે અહીંયા કોરા પેજ એમને આપવામાં આવે છે, જે એમને અમે હોમ એક્ટિવિટી કહીએ છીએ. તો એના માટે છે એ આની અંદર કોરા પેજનો ઉપયોગ છે એ બાળક અથવા તો એને કંઈક હોડી કે એવું કંઈક બનાવવું છે તો એ પણ આમાંથી બનાવી શકે છે. એ પછી અહીંયા છે હોમ એક્ટિવિટીમાં છે એ જોઈએ કે અહીંયા જુદા જુદા આવી રીતે ચિત્રો આપવામાં આવ્યા છે. તો આવી રીતે છે એ આની અંદર જુદા જુદા ચિત્રો છે. તો એની અંદર બાળકે રંગ પૂરવાના છે. તો રંગ પૂરવાથી શું થાય છે તો કે એના જે આંગળાની ને એ બધી કસરતો છે એ બાળકોને થવાથી એના લાસ્ટમાં એના અક્ષરો છે, એના મૂળાક્ષરો છે એ બધા સારા પડે છે. તો શરૂઆતમાં બાળકોને આ કલર પૂરવા અને એવું કરવા માટે અહીંયા હોમ એક્ટિવિટી પણ આપેલી છે. એ સિવાય અહીંયા આપણે જોઈએ છે કે આવી રીતે ન, મગજ એટલે કે આની અંદર કક્કાના બધા મૂળાક્ષરો છે અને આની અંદર ABCD છે અને અહીંયા છે એ 1 થી અંકો છે. તો આ અંગ્રેજીમાં પણ છે અને ગુજરાતીમાં પણ છે. તો અહીંયા અમે બંનેનો સમાવેશ કર્યો છે. તો આ પણ હોમ એક્ટિવિટીની અંદર છે એ સામેલ થાય છે. તો આની અંદર શું કરાવવાનું છે તો કે એક દિવસ આપણે એકડો આપ્યો અને એમાં કીધું કે ભાઈ આની ઉપર તમે રેતી લગાવો. પછી બીજે દિવસે કહ્યું કે ભાઈ હવે છે એ ઉપર તમે છે એ ચાંદલા લગાવો, જેમ કે આપણે જોઈએ છે કે મમ્મીના ચાંદલાઓને બધું ઘરે પડ્યું હોય તો એ લગાવો. પછી એક દિવસ આપણે કીધું કે ભાઈ નવમાં છે ત્યાં જે મગ લગાવો, પછી ચણાની દાળ લગાવો. એવા આપણા ઘરમાં ઘણા બધા કઠોળ હોય છે તો એનો ઉપયોગ પણ આપણે આમાં કરી શકીએ છીએ. તો આની અંદર ઘણા બધા પેજ આપેલા છે કે જે હોમ એક્ટિવિટી ની અંદર બાળકો છે એ કરી શકે. એ સિવાય આપણે જોઈએ છે કે ટીકી ને સ્ટોન ને એવું બધું પણ આપણા ઘરમાં ઘણી બધી વેસ્ટેજ વસ્તુ હોય છે તો એનો પણ આપણે આમાં ઉપયોગ કરી શકીએ. આ સિવાય અહીંયા તમારી પાસે સ્ટ્રો પણ છે. તો આ સ્ટ્રોના પણ નાના નાના ટુકડા કરાવી અને તમે આની અંદર જુદા જુદા છે એ લગાવડાવી શકો છો, જેનાથી બાળકોને છે એ આંગળાની કસરત થાય છે. એ સિવાય એમની જે આપણે કહીએ છીએ ને એકાગ્રતા વધે છે, કેમ કે આ નવ ઉપર મારે કોઈ પણ વસ્તુ લગાવી છે તો મારે નવને વારંવાર જોવો પડશે. તો આવી રીતે આને છે એ ઉપર આપણે વસ્તુ લગાવવાથી બાળકની છે એ એકાગ્રતા વધે છે અને છે એને આગળ જતા ઉપયોગી થાય છે. એ સિવાય હું આપ પણ કહી શકું છું ભાઈ 9 ઉપર તમે 5 વખત આંગળી ફેરવો. તો આવી રીતે મારે 5 વખત 9 ઉપર આંગળી ફેરવવાની છે. તો મને ખબર પડે છે કે ભાઈ 9 કેવી રીતે લખાય છે. એવી જ રીતે આની અંદર બધા જ મૂળાક્ષરો છે એ જ રીતે ABCD માં પણ આપણે છે એ આંગળીઓ ફેરવાવી શકીએ છીએ અને અંકોમાં પણ આંગળીઓ ફેરવાવી શકીએ છીએ. એ સિવાય છે અહીંયા એક કલર કાગળનું પેકેટ પણ આપવામાં આવે છે, જેની અંદર ફૂલ છે, હોડી છે, સ્ટીકર છે. જોઈએ છે કે બાળકો છે ઘણું બધું વિચારતા હોય છે તો એને જોઈ કંઈ પણ વિચાર આવે તો એનું આ વસ્તુથી છે એ વસ્તુ બનાવી શકે છે. તો તમારે આ વારંવાર કંઈ જ વસ્તુ લેવા જવાની જરૂર નથી, પણ બાળકો આની અંદરથી જ બધી જુદી જુદી વસ્તુઓ બનાવી શકે છે. તો એટલા માટે અહીંયા કલર પેપર પણ આપવામાં આવ્યા છે. એ સિવાય અહીંયા છે એક આપણે સ્ટીકી લેબલ પણ આપવામાં આવ્યા છે, જેનો શું ઉપયોગ છે તો કે હવે તો હું પાર્ટીમાં લખું છું, ગ્રીડમાં લખું છું, આમાં લખું છું, તેમાં ઘણી બધી જગ્યામાં છે એ લખું છું, પણ જ્યારે વેરાયટી આવે છે, જુદી જુદી વસ્તુ આવે છે ત્યારે બાળકનો શીખવાનો રસ જળવાય છે. તો અહીંયા આવી સ્ટીકી લેબલ આપ્યું. તો કે આ સ્ટીકી લેબલમાં તમારા ઘરમાં કોઈ પણ એક દિવાલ બનાવેલી છે, બાળકને આપેલી છે કે ભાઈ આ દિવાલ છે એ શીખવા માટેની તમારી. તો આજે શીખી ગયો કે ભાઈ મને ક આવડી ગયો તો એને પણ ઉત્સાહ હોય છે કે મને ક આવડી ગયો. તો આવી રીતે બાળક છે એની અંદર ક લખી
અને એની જે રૂમની કોઈ દિવાલ હોય તો ત્યાં આવી રીતે લગાવી શકે છે. બીજે દિવસે છે એ ભાઈ એ બગડો શીખી ગયો તો એ આવી રીતે બગડો લખી અને એની દિવાલ ઉપર શીખો લગાવી શકે છે. એ સિવાય એને કોઈ એવું થયું કે ભાઈ ક્વેશ્ચન છે એના મનમાં કઈ કે ભાઈ મારે આને શું કરવું, તો એ ક્વેશ્ચન પણ આમ કરી અને સ્ટીકી લેબલમાં લગાવી શકે છે. ક્યારેક એને હસવાનું મન થયું તો એ આવી રીતે સ્માઇલ દોરીને પણ બાળક છે ટૂંકમાં બાળકને જે ઈચ્છા થાય એ આ સ્ટીકી લેબલમાં કરી અને પોતાની દિવાલ જો તમે એમને આપી હોય તમારા ઘરમાં તો એ પણ આવી રીતે લગાવી શકે છે. અને વાલી તરીકે આપણે એની મનની વાતો પણ આનાથી જાણી શકીએ છીએ. તો આવી રીતે છે આ સ્ટીકી લેબલનો જુદી જુદી રીતે છે એ બાળક એનો સ્વતંત્રતા આપે છે કે જેને છે એ બાળક ઉપયોગ કરી અને પોતાના વિચારો છે એ મૂકી શકે. એ સિવાય તમે જોવો છો કે આવી રીતે ગુજરાતી અને અંગ્રેજી બંનેની અંદર છે એ આવી રીતે આલ્ફાબેટો આમાં છે ABCD ના છે એ 5 એ ઉપરથી શરૂ થતા જ શબ્દો અહીંયા તમને જોવા મળશે. જેમ કે આપણે જોઈએ કે હંમેશા આપણે એક જ વસ્તુ કહીએ છીએ કે A for apple, તો એ સિવાયના પણ 4 શબ્દો અહીંયા બીજા મૂકેલા છે કે જેથી બાળક જાણી શકે છે A for માત્ર એપલ નથી પણ X છે, F છે, H છે, તો એવી રીતે એ જુદા જુદા છે એ શબ્દો પણ જાણી શકે છે. એવી જ રીતે ગુજરાતીની અંદર ક છે તો ક હંમેશા આપણે બોલીએ કબૂતરનો ક તો બાળકને એક જ રહેશે કબૂતરનો ક, પણ એ સિવાય અહીંયા જુદા આપેલા છે કળશ છે, કલમ છે, કમળ છે, કર છે. તો આ સિવાયના ઘણા બધા અક્ષરો પણ શબ્દો પણ એવા છે કે જેની અંદર કનો ઉપયોગ થતો. તો આવી રીતે તમને મૂળાક્ષરોનો છે એ આખો સેટ મળે છે કે જેની અંદર છે એ બધા શબ્દોનો છે એ સમાવેશ થઈ ગયેલો છે અને દરેકના 5 અક્ષરો પણ એટલે કે શબ્દો પણ સાથે હોય છે. એક અક્ષર અને એના 5 શબ્દો. તો આવી રીતે આખો કક્કો તમને આમાં મળી જાય છે. અને જો તમારે ઇંગ્લિશ મીડિયમ હોય તો એવી રીતે તમને એટલે કે ABCD ના બધા જે છે એ શબ્દો અને ABCD ના આલ્ફાબેટો મળી જાય છે. તો આવી રીતે છે એ ઘણી બધી એક્ટિવિટીઝ છે એ અહીંયા તમે જોઈ કે ગણિત અને ગુજરાતી અને અંગ્રેજી માટે તમે કરાવી શકો છો. હવે એની અંદર છે કે બાળકને એમાં થોડી વસ્તુનો પણ જરૂર પડવાની, જેમ કે કાતર છે, ચોક છે, પેન્સિલ છે, રબર છે, સંચો છે, પછી ગુંદર છે કે જે આપણે હોમ એક્ટિવિટીમાં જરૂર પડશે, માર્કર પેન છે. તો આ બધી વસ્તુઓ પણ છે એ બાળકોને આ કીટની સાથે જ મળે છે. તો તમારે કોઈ પણ વસ્તુ એવી નથી કે જે તમારે બજારમાંથી અલગ ખરીદવા જવી પડે. આ કીટની અંદર જ બધી વસ્તુ એવી છે કે જે બાળકને આમાં જેટલી એક્ટિવિટી આપી છે તો એ એમને એમાંથી લઈ શકે છે. અને આ કીટ છે એ દરેક વાલીઓ છે એ પોતાના બાળકના ભવિષ્યને લઈ અને છે એ પોતે લઈ શકે એટલી જ આની કિંમત છે, માત્ર ને માત્ર 1000 રૂપિયા. તો આ પહેલા અને બીજા ધોરણ માટેની જે કીટ છે એ જો તમે પણ લેવા માટે ઈચ્છતા હો તો આપેલા નંબર ઉપર સંપર્ક કરો અને તમે છે એ હોમ ડિલિવરી પણ આની મેળવી શકો છો. થેન્ક યુ.